સુરતના ઉધના વિસ્તારમાં દેહ વેપારનો ધંધો ચાલી રહેલા હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પોતાના જ મકાનમાં દેહ વેપારનો ગોરખધંધો ચલાવતો હોવાની માહિતી સામે આવી છે। પકડાયેલ આરોપીઓની ઓળખ હરીશ રૂગનાથવાલા અને સાગર માવાપુરી તરીકે થઈ છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ અલગ અલગ સ્ત્રીઓને બોલાવી ગ્રાહકો સાથે દેહ વેપાર કરાવતા હતા। પોલીસને લાંબા સમયથી ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે બાતમી મળી હતી, જેના આધારે ટીમ બનાવી દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન જરૂરી પુરાવાઓ જપ્ત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે કે આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં। ઉધના વિસ્તારમાં આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરનારાઓમાં ફફડાટ ફેલાયો છે। ઉધના પોલીસે દેહ વ્યાપારનો કાળો કારોબારનો પર્દાફાશ કર્યો છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઉધના પોલીસને એક બાતમી મળી હતી કે સુરતના ઉધના વિસ્તારની અંદર દેહ વેપારનો કાળો કારોબાર છે તે ધમધમી રહ્યો છે। તેની બાતમીની ખરાઈ કરીને ઉધના પોલીસ દ્વારા છે તે મકાનની અંદર દરોડા પાડવામાં આવ્યા હતા। ભોગવાળા મકાનની અંદર અલગ અલગ સ્ત્રીઓને બોલાવવામાં આવતા હતા અને તેની અંદર છે દેહ વેપારનો કાળો કારોબાર છે તે કરવામાં આવતો હતો। વોટ્સઅપ મારફતે છે અલગ અલગ સ્ત્રીઓના જે છે ફોટા મોકલવામાં આવતા હતા અને ગ્રાહકો પાસેથી મોટી જે રકમ છે કમિશન પેટે લેવામાં આવતા હતા। પોલીસ દ્વારા છે તે ઘટના સ્થળ પર રેડ કરી હતી। તે દરમિયાન છે 2 આરોપીને ઉધના પોલીસે ધરપકડ કરી છે। એક આરોપીનું નામ છે હરીશભાઈ અને બીજા આરોપીનું નામ છે સાગરભાઈ। બેવનું કસ્ટડી લઈ ઉધના પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગોરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।